हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। तो આજે આપણે ગુવારનું શાક અલગ રીતે બનાવશું। તો આપણે આ ગુવાર લીધો છે, સરસ કૂણો કૂણો લઈ લીધો છે અને એક ગુવારના આમ બે બટકા આ રીતે કરી લીધા છે। આપણે આવો કૂણો ગુવાર હોય એવો લીધો છે। તો આપણે આ ગુવાર વીણીને સરસ ધોઈને રાખી દીધો છે આમાં। અને વઘારવા માટે આપણે થોડુંક જીરું લીધું છે, આ લીલું લસણ લીધું છે, થોડી હળદર લીધીશ, 1 ચમચી ચટણી લીધીશ, અડધી ચમચી ધાણા જીરું લીધું, થોડીક હિંગ લીધીશ, કસ્તુરી મેથી લીધી છે અને રાઈ લીધી છે। ગરમ મસાલો લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું, શીંગ આ રીતે આપણે લીધી છે અને 2 ચમચી તલ લીધા અને આપણે ધાણા લીધા અને આ રીતે આપણે ફાફડી આવે એ લીધી છે અને તેલ લીધું છે અને પાણી લીધું છે। તો પહેલાં આપણે આ મિક્સરમાં કાઢી નાખશું। તો પહેલાં આપણે શીંગનો ભૂકો પહેલાં કરી લેવું। તો આપણે આ શીંગનો ભૂકો દરદરો કરી લીધો છે। તો એમાં આપણે આ તલ નાખી દેવું। તો આ આપણે ફાફડી નાખી દીધી છે। આમાં આપણે ચટણી નાખશું, ધાણા જીરું નાખશું, હળદર નાખી દેવું, ગરમ મસાલો નાખી દેવું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું, આપણે કસ્તુરી મેથી નાખી દેવું, તો આ બધાને આપણે પીસી લેવું। તો આ મસાલો આપણે આ રીતે પીસી લીધો છે, જો એકદમ મસ્ત પીસી લીધો છે આપણે। બસ આ રીતનો જ જોઈએ આપણે દરદરો, જો આ રીતનો। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે આ કુકર રાખશું, એમાં આપણે તેલ નાખશું। આપણે 1 ચમચો તેલ નાખ્યું છે, તો તેલને આપણે ગરમ થવા દઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે રાઈ નાખી દેવું, આપણે જીરું નાખી દેવું અને લીલું લસણ નાખી દેવું અને આ આપણે વઘારીને નાખી દેવું। ગેસને થોડોક ધીમો રાખશું આપણે। તો આપણે આ મસાલો બધો છે એ નાખી દેવું, બધું મિક્સ કરી લેવું એકદમ સરસ। તો મસાલો આપણે ઘડીક તેલમાં સરસ સડવા દેવાનો। તો આપણો મસાલો સરસ એકદમ સરસ થઈ ગયો છે, પાકી ગયો। તો હવે આપણે એમાં ગુવાર નાખી દઈશું। આપણે મસાલો નાખીએ એટલે આપણે ગેસને થોડોક ધીમો કરી નાખવાનો, એટલે આપણે એમાં ચટણી ને એવું દાજે નહીં। બધું મિક્સ કરી લેવું। તો હવે આપણે 1 ગ્લાસ પાણી નાખશું। તો થોડાક આપણે ધાણા નાખી દે। તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું
અને 3 સીટી આપણે થવા દેવું. તો આપણે 3 સીટી થઈ ગઈ છે તો એ નીચે ઉતારી ગેસ બંધ કરી દેવું. જોઈએ આપણે સરસ બની ગયું, મસ્ત બની ગયું. તો આપણે શાક સડી ગયું છે તો આપણે સર્વ કરી લઈશું. ઉપર આપણે કોથમરી નાખી દઈશું. તો તૈયાર છે આપણું નવીન જાતનું ગુવારનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું નવીન જાતનું ગુવારનું શાક.